નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય, જેમાં અત્યાર સુધી આપણે જોઈ ગયા છીએ એ બાબતની ચર્ચા કરી કે દ્રવ્ય શું છે, દ્રવ્યની અવસ્થાઓ કઈ કઈ છે, દ્રવ્યની લાક્ષણિકતાઓ કઈ કઈ છે અને શું દ્રવ્ય પોતાની એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં રૂપાંતરિત થઈ શકે છે કે નહીં એના વિશેની આપણે ચર્ચા છે કરી રહ્યા હતા. જેમાં પહેલો મુદ્દો આપણે જોઈ લીધો તો તાપમાનની અસરને કારણે દ્રવ્ય છે પોતાની અવસ્થા બદલી શકે છે, જેનું આપણે ઉદાહરણ પણ જોયું હતું કે ઘરમાં રહેતો બરફ છે એ પોતાની અવસ્થા છે એ બદલી શકે છે. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, ફરી પાછું વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન અવસ્થા પણ ધારણ કરી શકે છે. બીજો મુદ્દો આપણે જોવાનો હતો એ હતો દબાણને લીધે થતો ફેરફાર. તો આવો એ વિશે જોઈએ આગળ કે દબાણને હિસાબે કઈ રીતે ફેરફાર થઈ શકે છે. દબાણના ફેરફારની અસર. આપણે જાણીએ છીએ કે ઘટક કણો વચ્ચેના અંતર જુદા જુદા હોવાના કારણે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓમાં વિવિધતા જોવા મળે છે. કોઈ ગેસ સિલિન્ડરમાં ભરેલા વાયુ પર દબાણ લગાવીને સંકોચન કરવાથી શું થશે? ગેસ સિલિન્ડરમાં ભરેલા વાયુ પર દબાણ લગાવીને સંકોચન થશે અને વાયુનું કદ ઘટે છે. શું તેના કણો વચ્ચેનું અંતર ઓછું થઈ જશે? હા, વાયુના કણો વચ્ચેનું અંતર ઘટે છે. શું તમને લાગે છે કે દબાણ વધારવા કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે? હા, પ્રવાહી પદાર્થ પર જો દબાણ વધારવામાં આવે તો તેને ઘન સ્વરૂપમાં ફેરવાય છે. જ્યારે વાયુ પર દબાણ વધારતા તે પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે. દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં પરિવર્તન, રૂપાંતરણ થઈ શકે છે. આ ઘટના સમજી વાયુ અવસ્થામાં કણો વચ્ચે વધુ જગ્યા હોય છે. તેને દબાણ આપવાથી કણો નજીક આવે છે, માટે વાયુ દબાય છે. વાયુ દબાવવાથી ઉષ્મા ઉત્પન્ન થાય. આથી વાયુ પર દબાણ આપતા સમયે આ ઉત્પન્ન થતી ઉષ્મામાં ઘટાડો કરવો જરૂરી છે. માટે વાયુનું પ્રવાહીમાં પરિવર્તન દરમિયાન તાપમાન ઘટાડવામાં આવે છે. શું તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ CO2 વિશે સાંભળ્યું છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ પર દબાણ વધારતા કાર્બન ડાયોક્સાઇડનો ઘન અવસ્થામાં સફેદ પદાર્થ મળે, જેનું તાપમાન ઘણું જ નીચું હોય છે. આમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પર દબાણ વધારતા મળતો સફેદ ઘન પદાર્થ એટલે સૂકો બરફ. સૂકા બરફનો ઉપયોગ ઠંડક ઉત્પન્ન કરવા માટે થાય છે. કોલ્ડ સ્ટોરેજમાં તથા આઈસ્ક્રીમ પીગળી ન જાય તે માટે સૂકા બરફનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે. જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. તે જ કારણે ઘન CO2 ને સૂકો બરફ કહે છે. આ રીતે આપણે કહી શકીએ છીએ કે પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે. દબાણના અસરને હિસાબે થતો ફેરફાર, જે આપણે તાપમાનના ફેરફારના હિસાબે તો જોયું કે દ્રવ્ય છે પોતાની લાક્ષણિકતાઓ બદલે છે, જેને કારણે તેની અવસ્થામાં પણ ફેરફાર થાય છે. એ જ પ્રમાણે દબાણ વધતા કે ઘટતા પણ પદાર્થ છે એને દ્રવ્ય છે પોતાની લાક્ષણિકતા ફેરફાર થવાના કારણે પોતાની અવસ્થામાં છે ફેરફાર કરી શકે છે. કઈ રીતે આપણે એ થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. જે પ્રમાણે આપણે આકૃતિમાં પણ જોયું એ પ્રમાણે જો વાયુ અવસ્થા છે એને વધારે પ્રમાણમાં દબાણ આપવામાં આવે તો ધીમે ધીમે દબાણ વધતા જે અવકાશ છે એ અવકાશ ક્યાં જશે? વાયુ અવસ્થા છે તો એની હિસાબે અવકાશ છે વધારે રહેલો હશે, પરંતુ જેમ દબાણ આપવામાં આવશે એની વચ્ચેનો અવકાશ છે એ ઘટતો જશે. અવકાશ ઘટતા એક સમય એવો આવશે કે પ્રવાહી તરીકે જે વર્તે છે એ પ્રમાણે, એટલે કે બંને વચ્ચેનો અવકાશ છે ઘણો ઓછો થઈ જશે અને એનું પ્રવાહીમાં રૂપાંતર થશે.
એ જ સાથે આપણે એ પણ જાણવું જરૂરી છે કે એની સાથે તાપમાનમાં પણ ઘટાડો કરવો છે એ જરૂરી રહે છે, કારણ કે ફક્ત દબાણ વધારવામાં આવશે તો ફક્ત ઉષ્મા છે એ પેદા થશે. ઉષ્મા પેદા થવાને કારણે વિસ્ફોટ થવાની પણ શક્યતા રહેલી છે. એની સાથે તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો અવસ્થા છે એ બદલી શકાય છે, એટલે કે વાયુ અવસ્થા છે એને પ્રવાહી અવસ્થામાં ફેરવી શકાય છે, એમાંથી ઘન અવસ્થામાં પણ ફેરવી શકાય છે. એક આપણે પહેલા પણ ઉદાહરણ જોયું હતું કે જે આપણે ગેસ સિલિન્ડર ભરવામાં આવે છે જેને નામ આપવામાં આવ્યું હતું LPG, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો ગેસ જ છે પરંતુ ઘણા બધા દબાણ સાથે એને ભરવામાં આવે છે, તો એ લિક્વિફાઈડ તરીકે એટલે કે લિક્વિડ, તમે ગેસની બોટલ જે જોતા હશો અંદર જે રહેલું હશે એ લિક્વિડ જોવા મળશે તમને. ખરેખર ગેસ છે, આપણે જ્યારે ગેસ ચાલુ કરીએ છીએ ત્યારે પણ ગેસના સ્વરૂપમાં બહાર નીકળે છે. તો ઉપરની જે નોઝલ હશે એના દ્વારા દબાણનો કંટ્રોલ કરવામાં આવે છે અને બહાર નીકળતા ફરી બાજુ વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરિત થાય છે. એક બીજું ઉદાહરણ પણ આપણે જોયું એ હતું સૂકો બરફ, CO2. CO2 છે એને ખૂબ વધારે દબાણ આપવામાં આવે, સાથે પ્રેશર છે એટલે કે તાપમાનમાં પણ ઘટાડો કરવામાં આવે છે તો એ છે એ વાયુમાંથી સીધો ઘન સ્વરૂપની અંદર રૂપાંતરિત થઈ જશે અને એનું જે ટેમ્પરેચર છે એ લગભગ -78 ડિગ્રી જેટલું રહેવા પામે છે. હવે આપણે તો સૂકો બરફ ક્યાંક તો સાંભળેલું છે પણ ક્યાં એ ખબર નથી. તો આપણે જણાવી દઉં કે જે પણ કોલ્ડ ડ્રિંક્સની દુકાન છે એની અંદર મોટા જે ફ્રીજ તમે જોઈ શકો છો એની અંદર રહેલો છે CO2, સૂકો બરફ, જેનું ટેમ્પરેચર એટલું છે જે બીજી વસ્તુને ઠંડી કરવામાં મદદરૂપ થાય છે. એને અલગ જગ્યાએ સાચવી રાખવામાં આવે છે, તાપમાનમાં ઘટાડો થવા દેવામાં આવતો નથી અને આ રીતે ઉપયોગ કરી અને આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. બીજી રીતે પણ એનો ઉપયોગ વધી શકે છે. તો અહીંયા આપણે જોયું દબાણના હિસાબે અવસ્થામાં થતો ફેરફાર. તો આ વસ્તુ આપણે એક જવાબ છે પર્ટિક્યુલર રીતે આપી શકીએ કે દ્રવ્ય છે એ પોતાની અવસ્થામાં ફેરફાર કરી શકે છે, પરંતુ ક્યારે? જ્યારે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે અથવા તો દબાણમાં ફેરફાર કરવામાં આવે તો એના હિસાબે એ વસ્તુ થઈ શકે છે. હવે આપણે અહીંયા જોઈશું આગળનો ટોપિક જે છે બાષ્પીભવન. આ પ્રકરણને બાષ્પીભવન સાથે શું લેવા દેવા અત્યાર સુધી આપણે જોઈ ગયા છે ક્યાંક ને ક્યાંક. છઠ્ઠા, સાતમા, આઠમામાં પણ આપણે આ પ્રયોગ છે આવતો તો બાષ્પીભવન શું છે એને વધારે ડિટેલિંગથી સમજીએ. અને શરૂઆતમાં યાદ કરજો જે પહેલો આપણો વિડિયો આવેલો હતો ત્યારે મેં તમને કીધું કે આ પાઠમાં આપણે શીખશું કે આપણે સુતરાઉ કપડા શા માટે પહેરવા જોઈએ, સાથે સાથે તમે જે ઠંડા પીણા પીઓ છો એ ઠંડા પીણામાં બહારની બાજુએ પાણી આવી ગયું હોય છે. એ કઈ રીતે આવે છે? બહારનો કોઈ અંદરનું લિક્વિડ તો બહાર આવી શકતું નથી, તો બહારની બાજુએ ફ્રીજમાંથી તમે બોટલ કાઢશો અને બહાર કાઢશો તો બહારની બાજુએ તમને પાણી જોવા મળે છે. એનો જવાબ હવે આપણે આ પ્રકરણની અંદર શોધવા જઈ રહ્યા છીએ. તો આવો જોઈએ બાષ્પીભવન. બાષ્પીભવન દ્રવ્યની અવસ્થા બદલવા માટે શું ઉષ્મા આપવી કે દબાણ બદલવું આવશ્યક છે? હા. દ્રવ્યના કણોની ગતિજ ઊર્જા ઉષ્મા આપવાથી વધે છે, જ્યારે દબાણ બદલવાથી દ્રવ્યના કણો વચ્ચેનું અંતર બદલાય છે. શું આપણા રોજિંદા જીવનમાંથી તમે એવું કોઈ ઉદાહરણ આપી શકો કે જેમાં કોઈ પ્રવાહી તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા વિના જ વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે? પાણીને વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો તે ધીરે ધીરે વરાળમાં રૂપાંતરિત થાય છે. ભીના કપડાં ખુલ્લા વાતાવરણમાં સુકાઈ જાય છે. આ ઉદાહરણોમાં પાણીનું શું થયું હશે? આપણે જાણીએ છીએ કે દ્રવ્યના કણ સતત ગતિશીલ હોય છે અને ક્યારેય અટકતા નથી. એક નિશ્ચિત તાપમાને દરેક ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિજ ઊર્જા હોય છે. પ્રવાહીમાં સપાટી પર રહેલા કણોને કેટલાક અંશે એટલી વધુ ગતિજ ઊર્જા હોય છે કે તે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ બાષ્પમાં રૂપાંતર થવાની આ પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. બાષ્પીભવનને અસર કરતા પરિબળો. એક પ્રવૃત્તિના માધ્યમથી બાષ્પીભવનને અસર કરતા પરિબળો સમજીએ. એક કસનળીમાં 5 મિલીલીટર પાણી લઈ તેને પંખા નીચે રાખો. ચાઇના ડીશમાં પાણી લઈને તેને પણ પંખા નીચે રાખો. ખુલ્લી રાખેલી ચાઇના ડીશમાં
5 મિલીલીટર પાણી ભરી તેને તમારા વર્ગના કોઈ કબાટમાં મૂકો. ઓરડાનું તાપમાન નોંધો. ઓરડાનું તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. આ તમામ પરિસ્થિતિઓમાં બાષ્પીભવન માટે લાગેલ સમયની નોંધ કરો. પંખા નીચે રાખેલ ચાઇના ડીશમાં રહેલું પાણી ઝડપી બાષ્પીભવન પામશે. જ્યારે કબાટમાં મૂકેલી ચાઇના ડીશનું પાણી બાષ્પીભવન ખુલ્લામાં પંખા નીચે મૂકેલી ચાઇના ડીશના પાણી કરતાં ધીમું થશે, કારણ કે પવનની ઝડપના લીધે પાણીના કણો પ્રવાહી સપાટી છોડી દે છે. ત્યારબાદ કશનળીમાં રહેલા પાણીનું બાષ્પીભવન થશે, કારણ કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું છે. વરસાદના દિવસોમાં ઉપરયુક્ત ત્રણેય તબક્કાનું પુનરાવર્તન કરી તમારા અવલોકનો નોંધો. વરસાદના દિવસોમાં હવામાં પાણીની બાષ્પનું પ્રમાણ વધુ હોવાથી બાષ્પીભવનની ઘટના ધીમી થાય છે, માટે વધુ સમય થશે. બાષ્પીભવનમાં અસર કરતા પરિબળો વિશે તમે શું અનુમાન કરો છો? સપાટીનું ક્ષેત્રફળ વધવાથી આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે. સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે. જેમ કે કપડાં સૂકવવા માટે આપણે તેને પહોળા કરીને સૂકવીએ છીએ. તાપમાનનો વધારો. તાપમાન વધવાથી વધુને વધુ કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે, જેથી તેનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ થાય છે. ભેજની માત્રામાં ઘટાડો થવો. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસના વાયુમાં એક નિશ્ચિત માત્રામાં જ પાણીની બાષ્પ રહેલી હોય છે. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર ઘટી જશે. પવનની ઝડપમાં વધારો. આપણે જાણીએ છીએ કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે, જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા ઘટી જાય છે. બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે? ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. બાષ્પીભવન દરમિયાન ઊર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઊર્જાનું અવશોષણ કરે છે, જેને લીધે આસપાસમાં ઠંડક ફેલાય છે. જ્યારે તમે નખ પરથી પોલિશ દૂર કરતું પ્રવાહી એટલે કે એસિટોનને પોતાની હથેળી પર મૂકો છો, ત્યારે શું થાય છે? તેના કણ તમારી હથેળી કે તેની આસપાસમાંથી ઊર્જા ગ્રહણ કરે છે અને બાષ્પીભવન પામે છે, જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે. ખૂબ ગરમીના દિવસને અંતે લોકો પોતાની છત અથવા ખુલ્લી જગ્યાઓ પર પાણીનો છંટકાવ કરે છે, કારણ કે પાણીની બાષ્પીભવન મુક્ત ઉષ્મા જેટલી ઉષ્મા ગરમ સપાટીમાંથી મેળવી પાણી ગરમ સપાટીને ઠંડી બનાવે છે. શું તમે બાષ્પીભવનને કારણે ઠંડક ઉત્પન્ન થતી હોય તેવા અન્ય ઉદાહરણો આપી શકો? શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક મળે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસથી ઊર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે. બાષ્પીભવન મુક્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઊર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી આપણા શરીરને ઠંડક મળે છે. ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ? જો કે સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે, તેથી આપણને થતો પરસેવો
તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન પામે છે. બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે દેખાય છે? કોઈ પાત્રમાં આપણે જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર પાણીના ટીપા નજર સમક્ષ આવવા લાગશે. હવામાં રહેલ પાણીની બાષ્પ ઠંડા પાણીના પાત્રની બહારની સપાટી તેના સંપર્કમાં આવવાને લીધે તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે, જે આપણને પાણીના ટીપાના સ્વરૂપમાં દેખાય છે. કે વિદ્યાર્થી મિત્રો મળી ગયા બંને પ્રશ્નોનો જવાબ કે સૂત્રાવ કપડા શા માટે પહેરવા જોઈએ અને ફ્રીજમાંથી જ્યારે બોટલ કાઢીએ ત્યારે બહારની બાજુએ આપણને શા માટે વિનાશ અનુભવાય છે. તો એ વસ્તુ જરા વિસ્તૃતીકરણ સાથે સમજી લઈએ. આમ તો બાષ્પીભવન છે આપણે ધોરણ 6 થી ભણતા આવીએ છીએ કે બાષ્પીભવનને કારણે જ આપણે વરસાદ છે એ પણ મેળવી શકીએ છીએ. અહીંયા એનું વિસ્તૃતીકરણ જરાક સમજવાની કોશિશ કરીએ આપણે. તો પહેલા શરૂઆત કરીશું કે બાષ્પીભવન કોને કહી શકાય. તો આપણે શરૂઆતમાં જોયું હતું કે જ્યારે આપણે કોઈ જરૂરી તાપમાન આપીએ છીએ, ઉત્કલન બિંદુએ જ્યારે પ્રવાહી પહોંચે છે ત્યારે એનું વાયુ સ્વરૂપની અંદર રૂપાંતર છે એ થાય છે. પરંતુ ક્યારે એવું બન્યું કે ઉત્કલન બિંદુએ ન પહોંચ્યા સિવાય પણ એનું રૂપાંતર છે એ થવાની પ્રક્રિયા છે એને બાષ્પીભવન કહેવામાં આવે છે. સમજી શકીએ છીએ આપણે કે પાણીનું ઉત્કલન બિંદુ છે એ કેટલું છે? જી 100 સેલ્સિયસ 373 કેલ્વિન જેટલું છે. પરંતુ ક્યારે આપણે જોયું છે કે બહારના આપણું વાતાવરણ છે એનું તાપમાન છે 100 ડિગ્રી થઈ ગયું તો આપણે જેવું છે મુશ્કેલ બની જાય, આપણે જીવી શકીએ નહીં. તો એટલા ડિગ્રી તાપમાન જતું નથી છતાં પણ આપણે બાષ્પીભવનની પ્રક્રિયા છે એ જોઈ શકીએ છીએ. બાષ્પીભવન એટલે કે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયા. પણ જ્યારે ઉત્કલન બિંદુએ નથી પહોંચતું એ સિવાય પણ જ્યારે થાય છે ત્યારે એને બાષ્પીભવન નામ આપવામાં આવે છે. તો બાષ્પીભવનને અસર કરતા પરિબળો કયા કયા છે? ખાસ કરીને પેલું જ આવશે સપાટી, જેના માટેનો પ્રયોગ પણ આપણે જોયો કે એક રકાબી છે એની અંદર આપણે ખુલ્લા ઓરડામાં આપણે એને મૂકીએ છીએ, ઉપર પંખો ચાલુ રાખીએ છીએ. બીજી એક રકાબી લઈ એની અંદર આપણે પાણી ભરીએ છીએ પરંતુ એને કબાટમાં મૂકી દઈએ છીએ. અને એક ત્રીજું છે નાની કસ નળી લઈ એમાં પાણી ભરીએ છીએ. કેમાં બાષ્પીભવન છે સૌથી વધારે થવાનું છે? જેનો જવાબ આપણને પણ ખ્યાલ છે કે જે પંખા નીચે રાખેલી ખુલ્લામાં રાખેલી જે રકાબી છે એમાંથી પાણી છે સૌથી પહેલા ઉડી જશે અને કબાટમાં રાખેલી છે એમાં એ પછી ઉડશે અને સૌથી છેલ્લે કસનળીનું પાણી છે એમાંથી ઉડશે. તો કયા કારણો છે, કયા કારણો લીધે અનુમાન આપણે કરી શકીએ? તો કે પહેલી જે વસ્તુ આવશે એ આવશે સપાટી. જેટલી પણ સપાટી મોટી હશે, સપાટી જે પણ સ્પર્શ થાય છે, સ્પર્શ સપાટી જેટલી મોટી હશે એટલું બાષ્પીભવનનું પ્રમાણ છે એ વધશે. જ્યારે એ સપાટી તો આપણને અંદર પણ જોવા મળી કે રકાબી આપણે જે અંદર મૂકી તો એમાં પણ છે, પરંતુ એમાં આપણને હવા મળતી નથી, ખુલ્લામાં રહેતું નથી, તાપમાનમાં એટલો ફેરફાર જોવા મળતો નથી. બીજું આપણે જોયું તો એ કસનળી, તો એની સંપર્ક સપાટી છે ખૂબ ઓછી છે, જેથી બાષ્પીભવન થવાનું દર છે એ પણ ખૂબ ધીમો હોય છે. એ સાથે સાથે બીજા કયા પરિબળો છે? તો કે જે આપણે સપાટી જોઈએ એ સપાટી કેના દ્વારા બીજું દેખાડી શકાય? કપડા. આપણે કપડા સુકાવીએ છીએ, સુકાઈ જાય છે. આપણે કોઈને પણ કપડા સુકવા મૂક્યા સાંજે લઈ લીધા સુકાઈ ગયા. કઈ રીતે સુકાણા? ફક્ત ને ફક્ત બાષ્પીભવન થવાને કારણે કપડા છે એ સુકાય છે. તો કપડા આપણે સુકવવા ક્યારે ગયા હોય, મમ્મીએ કીધું હોય આપણે ગયા હોય તો આપણને ખ્યાલ પણ હશે કે કપડા જ્યારે સુકવીએ છીએ ત્યારે એને ઝાટકી અને ખોલીને આખું જેટલું પણ કપડું છે કપડાને ખોલીને સુકવીએ છીએ તો સુકાશે. એમને પાણીમાંથી કાઢી અને જે વાળેલી છે એ ગાંઠ ત્યારે સૂકવી દે સુકાશે ખરા? નહીં સુકાય. કારણ કે એની સંપર્ક સપાટી છે આપણે એને મોટી બનાવીએ છીએ, ગોળા કરીએ, જેને કારણે બાષ્પીભવનની પ્રક્રિયા છે એ ખૂબ સારી રીતે થાય અને કપડા છે એ ઝડપથી સુકાઈ જાય. એ સાથે સાથે પવનની ઝડપ, જો વધારે પવન હશે તો વધારે પ્રમાણમાં બાષ્પીભવન થશે, કારણ કે પવનને કારણે ગતિજ ઊર્જા છે એ પણ પ્રાપ્ત થાય છે અને સારી રીતે બાષ્પીભવન થાય છે અને કપડા છે એ વહેલા સુકાઈ જાય છે. એ સાથે સાથે હવામાં રહેલો ભેજ એ પણ ખાસ અસર કરતું પરિબળ છે. ચોમાસામાં જ્યારે તમે જોતા હશો તો આપણા કપડા છે એ જલ્દી સુકાશે નહીં, કારણ કે ચોમાસામાં વરસાદ પડવાને કારણે આજુબાજુની બાષ્પનું પ્રમાણ, વાતાવરણમાં બાષ્પનું પ્રમાણ, પાણીનું પ્રમાણ છે એ વધારે પ્રમાણમાં હશે. ક્યારેક તમે જો સમાચાર જોતા હોય તો એની અંદર પણ આપ જોઈ શકશો કે ખાસ કરીને ચોમાસા વખતે કે હવામાં ભેજનું પ્રમાણ 70%, 72%, 80% આટલું હોઈ શકે છે. જ્યારે ઉનાળાના દિવસોમાં એ પ્રમાણ છે એ 12 થી 18% જેટલું રહે છે. આ હવાનું પ્રમાણ છે એના કારણે પણ તમે જોઈ શકશો કે બાષ્પીભવનમાં ઘણો બધો ફેરફાર થાય છે. તો આ બધા જ પરિબળો છે જે બાષ્પીભવનને અસર કરી છે, બાષ્પીભવનને કારણે વધઘટ છે એ થઈ શકે છે.
સાથે સાથે છેલ્લો ટોપિક એક આપણે જોવાનો છે કે બાષ્પીભવનને કારણે ઠંડક ઉદ્ભવે છે, જે આપણને ખરેખર જવાબ આપી શકશે આપણા જે બે પ્રશ્નો હતા એ બંને કે બાષ્પીભવન જ્યાંથી પણ થતું હશે તમે જ્યાં જશો તો તમને ક્યાંક ને ક્યાંક ઠંડકનો અનુભવ થશે. બાષ્પીભવન થવાની પ્રક્રિયા છે એ ખરેખર શું થાય છે, પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય છે. તો જ્યારે એક કણ ઉપર જતા હશે ત્યારે ઠંડકમાંથી એક ગરમી તરફ જતા હશે એટલે તમને ત્યાં ઠંડકનો અનુભવ જોવા મળશે. અને એના કારણે જ્યારે પણ આપણે એ વસ્તુની વાત કરીએ છીએ જે સૂત્રાવ કપડાની જે વાત આવી એ આવશે કે પરસેવો થશે. પરસેવો પણ શું થશે, એનું પણ બાષ્પીભવન થશે. જો આપણે સૂત્રાવ કપડા નથી પહેરેલા તો શું થશે, સારી રીતે બીજું કોઈ કપડા હશે તો એ પરસેવાને શોષી શકશે નહીં, જેને કારણે બાષ્પીભવન પણ થશે નહીં. તો એ જો આપણે સૂત્રાવ કપડા પહેરેલા હશે તો એ જ કપડું છે એ પરસેવાને શોષી લેશે અને હવામાં આપી અને બાષ્પીભવનનો દર છે એ વધારી દેશે. એ માટે ઉનાળામાં સૂત્રાવ કપડા પહેરવા છે એ હિતાવહ હોય છે. સાથે સાથે આપણે છેલ્લો જે પ્રશ્ન હતો કે ફ્રીજમાં રાખેલી પાણીની બોટલ બહારની બહાર પાણી દેખાય છે આપણને, એ જ ઠંડા પીણા છે કે એમાં તો કઈ રીતે થશે, તો કે ઠંડુ પીણું જ્યારે પણ બહાર આવે છે ત્યારે ફ્રીજ કરતા બહારનું ટેમ્પરેચર છે એ ગરમ હશે. તો શું થશે, બાષ્પીભવનની પ્રક્રિયા ઉદ્ભવ થશે અને આજુબાજુ રહેલી હવા છે એ ઠંડી થશે. હવે આપણને ખ્યાલ જ છે કોઈ પણ તાપમાનમાં ફેરફાર થવા એટલે કે નીચે જવાથી વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય છે. એટલે કે ગ્લાસ અથવા બોટલની આજુબાજુની થોડા પ્રમાણની હવા છે એ હવા પાણીમાં રૂપાંતરિત થાય છે, જેથી આપણને એ બાજુ પ્રવાહી સામેલું દેખાય છે. તો અહીંયા આપણે આ પ્રકરણ આપણી આસપાસમાં દ્રવ્ય છે પૂરું કરીએ છીએ. આશા રાખું છું તમને સરસ રીતે સમજાયું હશે અને આને લગતી પ્રશ્નોત્તરી છે એ પણ તમને આગળના વિડીયોની અંદર તમારા હોમવર્ક તરીકે તમને આપવામાં આવશે. ત્યાં સુધી જે પણ ન સમજાય એ ફરીને આ વિડીયો જોઈ અને આમાંથી માહિતી આપ લઈ શકો છો. ત્યાં સુધી આવજો. નમસ્તે.